નમસ્તે બાળકો. ધોરણ 5 વિષય હિન્દી સ્વાપોથીની અંદર આપણે કવિતા 3 નન્હા મુન્ના રાહી હું એનું સ્વાપોથીમાં આપણે જોતા હતા. કવિતા 3 નન્હા મુન્ના રાહી હું એની અંદર આપણે પ્રશ્ન 1 ખાલી એક વાક્યમાં જવાબ હતા તે सही वाक्यांश चुनकर विधानों को पूर्ण कीजिए તે જોયું હતું. ત્યાર પછી પ્રશ્ન 3 1 થી 5 પ્રશ્નોના જવાબ હતા એક વાક્યમાં. ત્યાર પછી 3 લોંગ ક્વેશ્ચન હતા, લાંબા પ્રશ્ન હતા, પ્રશ્ન કે ઉત્તર લીખીએ. ત્યાર પછી વિરોધાર્થી શબ્દ, ત્યાર પછી મુહાવરાનો અર્થ આપીને એને વાક્ય બનાવવાનું હતું. અને અહીં જે વર્ણ આપ્યા છે એ વર્ણ પરથી આપણે શબ્દ બનાવવાના, એ નામથી શરૂ થતા આપણે શબ્દ બનાવવાના. ત્યાં સુધીનું આપણે આગલા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોયું હતું. હવે પ્રશ્ન 8 જોઈશું. નિમ્નલિખિત વાક્યો કા ગુજરાતી में अनुवाद कीजिए. અહીં આપણને હિન્દીમાં વાક્ય આપ્યું છે તો એનું આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે, ભાષાંતર કરવાનું છે. પહેલું છે કે મેં બડા હોકર દેશ કા સહારા બનૂંગા. તો હું મોટો થઈને દેશનો આધાર બનીશ. હું મોટો થઈને દેશનો આધાર બનીશ. ત્યાર પછી બીજો વાક્ય છે કે યહાં હરે હરે ખેત લહરાએંગે. તો અહીં લીલા લીલા ખેતરો લહેરાશે. ત્રીજું છે મેં દુનિયા કી આંખો કા તારા બનૂંગા. મેં દુનિયા કી આંખો કા તારા બનૂંગા. તો હું દુનિયાની આંખોનો તારો બનીશ અથવા તો સૌનો પ્યારો થઈશ. ચોથું વાક્ય છે મેરા દેશ શાંતિ કી નગરી હે. તો એનું ગુજરાતીમાં અનુવાદ જોઈશું આપણે કે મારો દેશ શાંતિની નગરી છે. ત્યાર પછી પાંચમું વાક્ય છે મેં સબકો પ્યાર કા ચલન સિખાઉંગા. તો હું બધાને પ્રેમનો વ્યવહાર શીખવીશ. તો બાળકો આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીનશોટ પાડીને તમારે તમારી સ્વાપોથીની અંદર લખી લેવાનું રહેશે. ત્યાર પછી પ્રશ્ન 9 છે કે निम्नलिखित भावार्थ से संबंधित पंक्तियां वाक्य में से ढूंढ कर लिखिए. તો અહીં આપણને જે કાવ્ય પંક્તિ છે તેનો ભાવાર્થ આપ્યો છે. તો હવે તે કાવ્ય પંક્તિ કઈ છે તો તે આપણે લખવાની છે. તો પહેલું છે કે મેં દેશભક્તિ કે રાસ્તે પર ડર ડર કે નહીં ચલુંગા. તો આપણે કાવ્ય પંક્તિ લખવાની કે રાસ્તે પે ચલુંગા, રાસ્તે પે ચલુંગા ન ડર ડર કે. ત્યાર પછી બીજું છે ધરતી પર પાપી જન્મ નહીં લેંગે. તો ધરતી પે પાપી ન પાએંગે જન્મ. ત્રીજું છે કે મેં હંમેશા તિરંગા ઝંડા ઊંચા રખूंगा. તો રખूंगा ઊંચા તિરંગા હરદમ. ચોથું वाक्य છે मैं दुनिया में कहीं बम नहीं गिरने दूंगा. दुनिया में गिरने नहीं दूंगा कहीं बम. તો આ પંક્તિ છે એ તમારે તમારી સ્વાપોથીની અંદર તમારે લખી લેવાનું રહેશે. ત્યાર પછી પ્રશ્ન 10 इन्हें और क्या क्या कहते हैं लिखिए. એટલે કે આ સમાનાર્થી શબ્દ છે. તો રાહી
તો રાહીને આપણે મુસાફિર પણ કહીએ અને પંથી પણ કહીએ. સિપાહી, તો સિપાહીને આપણે ફૌજી પણ કહીએ અને સૈનિક પણ કહીએ. એટલે આ જે આપ્યા છે એ આપણે સમાનાર્થી શબ્દ છે. ધરતી, તો ધરતીને આપણે પૃથ્વી, ધરા. રાસ્તા, તો પંથ, રાહ. અને મંજિલ, તો થશે લક્ષ્ય અને ધ્યેય. તો આ સમાનાર્થી શબ્દ છે, તમારે લખી લેવાના રહેશે તમારી સ્વપોથીની અંદર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11 છે કે ઉચિત શબ્દ ચુનકર વાક્ય પૂર્ણ કીજીએ. તો અહીં આપણે કૌંસ આપ્યા છે, એ કૌંસની અંદર જે સાચો શબ્દ હોય એ પસંદ કરવાનો છે અને અહીં ખાલી જગ્યામાં આપણે લખવાનો છે. પહેલું છે કે લડકે ખેલ ખાલી જગ્યા. તો ઓપ્શન છે રહા હે કે રહે હે. અહીં લડકે એટલે ઘણા બધા છોકરાઓ રમી રહ્યા છે, તો લડકે ખેલ રહે હે આવશે. છોકરો એક જ હોય તો કે લડકા ખેલ રહા હે. ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું. તો મેં કે હમ, તો શું આવશે? મેં क्रिकेट खेलता हूँ. आप कहाँ जा रहे है, तो कई શું આવશે? હે. ચોથું છે ખાલી જગ્યા કિતાબો મેં આપકી કિતાબ कौन सी है. તો ઓપ્શન છે इस કે इन. तो શું આવશે? इन किताबों में से आपकी किताब कौन सी है. खाली પાંચમું છે हम खाली जग्या पढ़ता है કે पढ़ते हैं. તો શું આવશે? पढ़ते हैं. हम पढ़ते हैं. તો બાળકો અહીંયા જે ખાલી જગ્યા છે એ પણ તમારે તમારી સ્વપોથીની અંદર લખી લેવાનું રહેશે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 12 છે सोचिए और लिखिए ये देश की सेवा कैसे करते हैं. એ આપણે ચોપડીની અંદર આપણે જોયું હતું, સ્વાધ્યાય હતું, તેની અંદર મેં તમને લખાવેલું પણ મેં મારી નોટની અંદર મેં લખીને તમને બતાવ્યું હતું. કિસાન, શિક્ષક, ખેલાડી, કલાકાર એ બધા દેશની સેવા કેવી રીતના કરી શકે, તો એના વિશે છે. કિસાન, તો કડી મહેનત દ્વારા बहुत अनाज पैदा करके એ દેશની સેવા કરી શકે છે. કે કડી મહેનત દ્વારા बहुत अनाज पैदा करके, कड़ी मेहनत द्वारा बहुत अनाज पैदा करके. बीजू है कुदरती खाद का उपयोग बढ़ाकर. त्रीजू है कृत्रिम खाद एवं दवाइयों का उपयोग कम करके. त्यार पछी शिक्षक, तो बच्चों को उत्तम शिक्षा देकर. बच्चों को उत्तम शिक्षा देकर. त्यार पछी बीजू है बच्चों में जीवन कौशल्य एवं जीवन मूल्य स्थापित करके. जीवन मूल्य स्थापित करके. बच्चों में जीवन कौशल्य एवं जीवन मूल्य स्थापित करके. त्रीजू है ऊंचे आदर्शों का आचरण करके. ऊंचे आदर्शों का आचरण करके. त्यार पछी खिलाड़ी, खेल दिली रखकर. पहलू है खेल दिली रखकर. बीजू है धोखेबाजी छोड़कर. त्रीजू है सही अर्थ में अपना कौशल्य दिखाकर. सही अर्थ में अपना कौशल्य दिखाकर. त्यार पछी चौथु है कलाकार. तो एमनु है पहलू आजीवन कला की
आजीवन कला की साधना करके, आजीवन कला की साधना करके। बीजू छे केवल अर्थ को, केवल अर्थ को एकमात्र लक्ष्य न बनाकर, केवल अर्थ को एकमात्र लक्ष्य न बनाकर। तीजू छे सकारात्मक दृष्टिकोण, सकारात्मक दृष्टिकोण रखकर। मूल्यों को उजागर करके, मूल्यों को उजागर करके। तो અહીં જે પ્રશ્ન 12 છે એ પણ તમારે તમારી સ્વપોથીની અંદર લખી લેવાનો રહેશે। સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીનશોટ પાડીને તમારે તમારી સ્વપોથીની અંદર લખી લેવાનો રહેશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 13, निम्नलिखित काव्य पंक्ति पूर्ण कीजिए। तो અહીં તમારે કાવ્ય પંક્તિ લખવાની છે। बड़ा हो के देश का खाली जगह तारा बनूंगा। तो बड़ा हो के देश का सहारा बनूंगा, दुनिया की आंखों का तारा बनूंगा। रखूंगा ऊंचा खाली जगह कदम। तो रखूंगा ऊंचा तिरंगा हरदम, रखूंगा ऊंचा तिरंगा हरदम, आगे ही आगे बढ़ाऊंगा कदम, आगे ही आगे बढ़ाऊंगा कदम। ए काव्य पंक्ति તમે તમારી ચોપડીમાં પણ આપી છે, ત્યાંથી જોઈને પણ તમે લખી શકો, તો લખી લેવાનું રહેશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 14 છે सिपाही के बारे में 5-7 वाक्य लिखिए। तो હવે સિપાહી વિશે આપણે 5-7 વાક્ય જોઈએ। सिपाही के बारे में 5-7 वाक्य लिखिए। तो सिपाही बड़ा निडर और साहसी होता है, सिपाही बड़ा निडर और साहसी होता है। देश की आज़ादी और देशवासियों की रक्षा करना ही उसके जीवन का लक्ष्य है। देश के लिए शहीद हो जाने में वह कभी नहीं झिझकता। भारत का जवान हमेशा आगे बढ़ता रहता है, वह कभी किसी पर जुल्म नहीं करता। उसकी यही कोशिश रहती है कि तिरंगा झंडा हमेशा ऊंचा रहे। देश में सुख शांति बनाए रखना सिपाही अपना कर्तव्य समझता है। जय जवान जय भारत। तो आ थया सिपाही के बारे में 5 થી 7 वाक्य। तो तमारे पण बाळको आ 5 થી 7 वाक्य आप्या छे, ए 5 થી 7 वाक्य तमारे लखी लेवाना रहेशे तमारी स्वापोथीनी अंदर। तो અહીં આપણો આ કવિતા 3 કે નન્હા મુન્ના રાહી એ સ્વાપોથીની અંદર પૂર્ણ થાય છે। અને તમને પાઠ 2 જે ગિનતી છે તો એનું મેં સ્વાપોથીમાં કરાવ્યું નથી। તો હવે આગળના જે નેક્સ્ટ વિડીયો આવશે તેની અંદર હું એ પાઠ 2 જે ગિનતી આપી છે એ ગિનતીનું એ સ્વાપોથીની અંદર કરાવીશ। તો તમારે જે બાકી હતું પ્રશ્ન 8 થી એ તમારે તમારી સ્વપોથીની અંદર કરી લેવાનું રહેશે। તેમજ પછાડી જે પ્રવૃત્તિ આપી છે એ પ્રવૃત્તિ પણ તમારે તમારી સ્વપોથીની અંદર કરવાની રહેશે, જેની અંદર અહીં કોષ્ટકમાંથી શબ્દો શોધીને અહીં લખવાના છે અને એ શબ્દોના તમારે વાક્ય બનાવવાના છે। જેટલા જે 10 વાક્ય છે, 10 શબ્દો હશે એ 10 શબ્દો તમારે અહીં શોધવાના આ કોષ્ટકમાંથી અને લખવાના અને એ શબ્દો પરથી તમારે વાક્ય બનાવવાના છે। ત્યાર પછી પુસ્તકાલય में जाकर
सुभाष चंद्र बोस के बारे में जानकारी प्राप्त करके यहाँ लिखिए। तो અહીં આપણે સુભાષચંદ્ર બોઝ વિશે તમારે 5 થી 7 વાક્ય એના વિશે તમારે 5 થી 7 વાક્ય લખવાના છે। ત્યાર પછી પ્રશ્ન 3 છે કે અહીં એક દેશભક્તિ ગીત તમારે લખવાનું છે। તમને જે આવડતું હોય એ દેશભક્તિ ગીત અહીં તમારે લખવાનું છે। તો આ પ્રવૃત્તિ પણ તમારે કરવાની છે અને કરજો। તમારી સ્વપોથીની અંદર તમારે આપી છે તમારી પેજ નંબર 24 અને 25ની ઉપર, તો એ તમારે કરવાનું રહેશે। તો અહીં આપણા પાઠ કવિતા જે 3 પૂર્ણ થાય છે, તમારે સ્વપોથીની અંદર કરી લેવાનું રહેશે।